અંકલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત આદર્શ બુનિયાદી પ્રાથમિક શાળા અને કુમાર મિશ્ર શાળાના સંયુક્ત ઉપક્રમે નોબરિયા પ્રાથમિક શાળાના પ્રાંગણમાં ભવ્ય પ્રવેશોત્સવનું આયોજન કરાયું હતું। આ પ્રસંગે શાળાના પ્રાંગણમાં ઉત્સાહભેર શૈક્ષણિક માહોલ જોવા મળ્યો હતો। આ કાર્યક્રમમાં અંકલેશ્વરના મામલતદાર રાજન વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચ જિલ્લા ભાજપ મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રી તેમજ નગરપાલિકા પ્રમુખ જિગ્નેશ અંડાળિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત નગરપાલિકા પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન ગણેશ અગ્રવાલ, વાઇસ ચેરમેન રમણ પટેલ તેમજ સહિતના આગેવાનોએ હાજરી આપી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો। કાર્યક્રમ અંતર્ગત બાલવાટિકા અને ધોરણ 1માં નવા દાખલ થતા ભૂલકાઓને કુમકુમ તિલક કરી મોં મીઠું કરાવીને આવકારવામાં આવ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે તમામ નવપ્રવેશી બાળકોને શૈક્ષણિક કીટ અને સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેને મેળવીને બાળકોના ચહેરા ખીલી ઉઠ્યા હતા। આ પ્રસંગે નગરપાલિકાના અન્ય સભ્યો, શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષકો અને મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। દેશના આદરણીય વડાપ્રધાન અને વૈશ્વિક નેતા એવા માનનીય નરેન્દ્રભાઈ મોદી કે જેઓ બાળકોને ખૂબ જ પ્રેમ કરે છે અને જ્યારે તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે પણ દર વર્ષે શાળા પ્રવેશોત્સવ માટે શાળા પર જતા અને જે બાળકો ભણવાની ઈચ્છા હોય એમને ભણવા માટે એમના ઘરે જઈ અને લઈ આવતા। જે લોકો ભણવામાંથી ઉઠી ગયા હોય એમને પણ ફરી ભણવા માટેની પ્રેરણા આપતા અને એ રીતે એમના ઘરે ઘરે ફરી અને બાળકોને એકત્ર કરી અને શાળા સુધી લઈ જવાનો એમનો જે પ્રયાસ હતો અને એના કારણે દેશના બાળકો આજે ઉચ્ચ શિક્ષણ મેળવી રહ્યા છે। આજે 24મો શાળા પ્રવેશોત્સવ અંકલેશ્વર મુકામે નોબરિયા સ્કૂલના કમ્પાઉન્ડમાં અહીં કન્યા શાળા, કુમાર શાળા અને આંગણવાડીના બાળકો સૌ અહીં શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં આજે એમનો શાળા પ્રવેશોત્સવ થયો। અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખશ્રી, મામલતદારશ્રી, અમારી જિલ્લા ભાજપની ટીમ, મહામંત્રી શ્રી જિગ્નેશભાઈ, ઉપપ્રમુખ શ્રી મનોજભાઈ, શ્રી જગદીશભાઈ એ ઉપરાંત અનેક કાર્યકરો પણ અહીં ઉપસ્થિત છે। ચૂંટાયેલા સૌ સભ્યો ઉપસ્થિત છે। આ શાળાના જે કંઈક શિક્ષક ગણ છે, કન્યા શાળા, કુમાર શાળા અને આંગણવાડીની બહેનો સૌએ આ સુંદર પ્રયાસ કરેલો છે બાળકોને પ્રવેશોત્સવ માટેનો। સૌને આજના દિવસે ખૂબ ખૂબ અભિનંદન।